કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે મશરૂમ મસાલા રાઈસ। બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી। આ રાઈસ 5 મિનિટના અંદર બની રેડી થઈ જશે, 4 થી 5 મિનિટના અંદર। તો તમે જોઈ શકો મેં મશરૂમ લીધા છે, સરસ મજાના ઘસી અને ધોઈ લીધા છે। અડધું શિમલા મરચું લીધું છે, એક ડુંગળી લીધી છે, મોટા મોટા કટકા કરી દીધા છે। ફ્રેશ ટામેટા નાના આવે એવા લીધા છે, એક ટામેટાના 2 ટુકડા કર્યા છે। રાઈસ મેં બનાવી અને ચારણાના અંદર લઈ લીધી છે। જે મસાલા કરો એ તમને બતાવું છું। એકદમ સુપર છે, ટેસ્ટી છે, એકદમ હેલ્ધી છે। મેં મશરૂમનો ઉપયોગ કર્યો છે। તમને મશરૂમ ના ભાવતા હોય તમે આવી રીતના શિમલા મરચાં ટામેટા નાખીને પણ બનાવી શકો છો, પનીર નાખીને પણ બનાવી શકો છો। બનાવવાની રીત ચાલુ કરીએ છીએ। સૌથી પહેલા હું મશરૂમને કટ કરી લઈશ। એક મશરૂમને આવી રીતના 4 કટ કરું છું। મશરૂમ કટ કરી અને રેડી છે। કઢાઈ લીધી છે, 2 ચમચી મોટી ઘી લઉં છું, 2 ચણા રાઈ અને 2 ચણા જીરું લઉં છું। આપણે ગુજરાતી ગમે તે ફેન્સી ડીશ બનાવતા પણ આપણે રાઈ વગર તો ના જ ચાલે, એટલે મેં રાઈનો ઉપયોગ કર્યો છે। સાબુત લસણની કળી નાખું છું, નાની નાની, 8-10 જેટલી। લસણ મસ્ત લાલ થઈ ગયું છે, તો હવે આપણે ડુંગળી અને શિમલા મરચું નાખી દઉં છું। ડુંગળી અને મરચું સરસ શેકી લેશું। તમારા જોડે શિમલા મરચું ના હોય તમે મોડા મરચાં આવે એ પણ લઈ શકો છો। 2 મિનિટ સુધી શેકાવા દઈશું સરસ। ડુંગળી મરચાંનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, પિંક જેવો। હું મશરૂમ નાખી દઉં છું। મશરૂમને પણ સરસ મજાના તેલના અંદર ઘીના અંદર શેકી લેવાના છે। મેં ઘીનો ઉપયોગ કર્યો છે, તમે તેલ પણ વાપરી શકો છો। મશરૂમ 2 મિનિટમાં સંચાવા દીધા છે। આદુ અને લસણની પેસ્ટ નાખું છું, 1 ચમચી। મશરૂમ સરસ સંતરાઈ ગયા છે, હવે મસાલા કરી લેશે। લાલ મરચું નાખું છું, 1/2 ચમચી, 1/2 ચમચી ઓછી હળદર નાખું છું। હિંગ વઘારમાં થોડી નાખી હતી એટલે થોડી હિંગ નાખું છું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। થોડા કુટેલા કાળા મરી નાખું છું। સરસ મિક્સ કરી દઈશું અને હવે આપણા ટામેટા નાખી દઈશું। હવે આપણી રાઈસ નાખી દઈશું। મસ્ત મિક્સ કરી લેશું। એકદમ આસાની રીતે મશરૂમ મસાલા રાઈસ આપણે બનાવી અને રેડી કરી દીધી છે। મિત્રો, આ એક ડીશના 5 સ્ટાર હોટલના અંદર 200 થી 150 રૂપિયા હોય છે। આપણે 100 રૂપિયાના અંદર 2 ડીશો ઘરે બની અને રેડી થઈ ગઈ છે। મશરૂમના જગ્યાએ પનીર નાખશો તો બી ચાલશે। ફ્રેશ લીલા ધાણા નાખું છું। આલિશાન રાઈસ રેડી છે। ગેસને બંધ કરી દઉં છું, સર્વ કરીશું। મિત્રો, આવી રીતના મેં એક મોટું બાઉલ લીધું છે, એના અંદર નીકાળું છું। ટામેટા એકવાર તમે આવી રીતના બનાવી અને ખાજો, રાઈસ જોડે તમને બહુ જ સરસ લાગશે। ટામેટાથી લોહી શુદ્ધ થાય છે અને સેહત માટે બહુ જ સરસ છે ટામેટા। મશરૂમ મસાલા રાઈસ રેડી છે। ધાણાની એક ડાળખી મૂકું છું, એનાથી સજાવું છું। મિત્રો, અમારી વિડીયો સારી લાગી હોય
તો પ્લીઝ એક લાઈક કરજો, દોસ્તોને શેર કરજો. ગરમીની મોસમ છે, તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. કાલે આવી નવી રેસીપી સાથે. બાય બાય.